નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા. અગાઉ આપણે 8મું પાઠ ભણી ગયા છીએ. તો આજે આપણે પાઠ 9 ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થામાં આંતરિક વેપાર એટલે શું તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. કે આંતરિક વેપાર શું છે, તો કે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું કે વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે. જે ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા વિસ્તારો કે પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે. સીમાની અંદર, દેશની સીમાની અંદર જે વેપારો થતા હોય છે તેને પ્રદેશ કે રાજ્યો વચ્ચે થતા હોય તેવા વેપારને આંતરિક વેપાર અંદર જ થતો હોય છે તેને આંતરિક વેપાર કહે છે. દેશમાં કુદરતી સાધન સંપત્તિ અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી, જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારોમાં પથરાયેલા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે તેને આંતરિક વેપાર કહે છે. જુદા જુદા વિસ્તારોમાં તે ગ્રાહકો સુધી ઉત્પાદન પહોંચાડે છે અને આંતરિક વેપાર કહે છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આંતરિક વેપાર એટલે શું, તેમનો અર્થ. તો સાદો ને સિમ્પલ છે કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. દેશની જે સીમા છે તેમની અંદર થતો વેપારને આંતરિક વેપાર કહેવામાં આવે છે. આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે. રીત રસમો અને કાયદાકીય બાબતો જે હોય છે તે સમાન હોય છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. જેનો સંપર્ક હોય છે તેને સરળતાપૂર્વક રાખી શકાય છે. હવે જોશું આપણે વિદ્યાર્થી મિત્રો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. એમાં વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણમાં આપણે સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ, માલ રવાનગીની દ્રષ્ટિએ તેમનો વેપારનો વર્ગીકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરહદમાં બે દ્રષ્ટિએ બે છે, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. વિતરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ વેપાર અને પરોક્ષ વેપાર. અને પરોક્ષ વેપારમાં પણ બે છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપારનો સમાવેશ કરવામાં આવે છે. નાણાં ચૂકવણાની દ્રષ્ટિએ સાંખ પર વેપાર અને રોકડ પર વેપારનો સમાવેશ કરવામાં આવે છે. અને માલ રવાનગીની દ્રષ્ટિએ હાજરનો વેપાર અને વાયદાનો વેપારનો સમાવેશ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરશું જથ્થાબંધ વેપારીથી. જથ્થોબંધ વેપારીનો અર્થ જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે. જે મોટો જથ્થો હોય છે તેમાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે તેને જથ્થાબંધ વેપાર કહે છે. જે તે જથ્થાબંધ વેપાર નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે જેને જથ્થાબંધ વેપાર કહે છે. આમ જથ્થાબંધ વેપાર એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચેની કડી સમાન છે. ઉત્પાદક અને છૂટક વેપારીઓ વચ્ચેની કડી સમાન છે. એમાં 1 ઉત્પાદક, 2 જથ્થાબંધ વેપાર, 3 છૂટક વેપાર અને ગ્રાહક આ બધેનો સમાવેશ કરવામાં આવે છે. તેમનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોશું આપણે જથ્થાબંધ વેપારની સેવાઓ. જથ્થાબંધ વેપારની કઈ સેવાઓ હોય છે? એમાં જથ્થાબંધ વેપારની ઉત્પાદકોની સેવાઓ. ઉત્પાદકોની સેવાઓમાં એક જોશું આપણે મોટા જથ્થામાં વર્દી એટલે ઓર્ડર. જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકોને મોટા જથ્થામાં વર્દી આપે છે. હવે જોશું આપણે 2
બજારની માહિતી. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે છે. તેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિઓને વાકેફ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર સૂચવે. તેમના ફેરફાર હોય છે તે અલગ અલગ સૂચવતા હોય છે. 3. માલની સંગ્રહમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે છે અને પોતાના ગોદામમાં સંગ્રહ કરે છે. માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. તેથી તે માલનો સંગ્રહ કરવો પડતો નથી. 4. વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે. તેથી ઉત્પાદકોને નાના જથ્થામાં માલની વેચાણમાંથી મુક્તિ મળે છે. તેથી નાના વેચાણમાંથી મુક્તિ મળતી હોય છે. 5. મૂડીની છૂટ. જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી ખરીદી કરતા પહેલા ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે, જેથી ઉત્પાદકોની મૂડીની છૂટ રહે છે. માટે તે ઉત્પાદકોને મૂડીની છૂટ રહે છે. 6. જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદકો પાસેથી માલની ખરીદી કરી ગોડાઉનમાં સંગ્રહ કરવાનો હોવાથી માલ ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમોમાંથી ઉત્પાદન મુક્ત રહે વગેરે જોખમોમાંથી તે ઉત્પાદકો છે તે મુક્ત રહે છે. હવે જોશું આપણે બી. જથ્થાબંધ વેપારીઓની છૂટક વેપારીની સેવા. 1. જરૂરિયાત પ્રમાણે માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે. છૂટક વેપારીને માલનો સંગ્રહ કરવો પડતો નથી. છૂટક વેપારીને માલનો સંગ્રહ કરવો પડતો નથી. 2. શાંક પર માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાંક પરનો માલ વેચાણ કરે છે. તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે છે. 3. જાહેરાત ખર્ચમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, જાહેરાત ખર્ચમાં વધારો એટલે શું? તો કે જથ્થાબંધ વેપારીઓ કરેલી જાહેરાત અને વેચાણ વૃદ્ધિના ઉત્પાદનનો લાભ છૂટક વેપારીઓને મળે છે. માટે છૂટક વેપારીને જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે. 4. ફરિયાદનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદ જથ્થાબંધ વેપારીને કરે છે. જે ફરિયાદો હોય છે તે ફરિયાદ જથ્થાબંધ વેપારીને કરે છે. મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડી તેની ઝડપી નિકાલ કરવાનું જથ્થાબંધ વેપારીને મદદરૂપ થાય છે. તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારીને તે મદદરૂપ થતું હોય છે. 5. જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરવો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન, ભાવમાં વધઘટ જેવા જોખમોમાંથી છૂટક વેપારીને મૂડી આપે છે. જે તે છૂટક વેપારી હોય છે તેમને મૂડી આપે છે, મુક્તિ આપતા હોય છે. 6. માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી પોતાની જ્ઞાન અને અનુભવોનો લાભ છૂટક વેપારીને આપે છે. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. ખાસ કરીને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગે માર્ગદર્શન આપે છે. તેમના ઉપયોગ, તેના વેચાણ અંગે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. હવે આપણે આગળ વધીશું. છૂટક વેપારનો અર્થ. જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા તો મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકોને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે. જે જરૂરિયાત હોય છે તે જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહે છે. જરૂરિયાતો મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ત્યાંથી જરૂરિયાતો સમજ્યો હોય જે પરિણામે તે ગ્રાહકોને ઉત્તમ સેવા આપવાનો પ્રયત્ન કરે છે. ઉત્તમ એટલે સારી સેવાઓ આપવાનો પ્રયત્ન કરે છે. આમ છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારીઓ અને ગ્રાહકો વચ્ચેની
કડી સમાન છે. જે ગ્રાહક જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચેની કડી સમાન છે, એકદમ કડી જકડીને રાખે એ સમાન હોય છે. હવે જોશું આપણે છૂટક વેપારીઓની સેવાઓ. એક છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકોને સેવાઓ. એમાં એક બજાર અંગેની માહિતી. છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકોની જરૂરિયાતની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજતો હોય છે. વગેરે આ બધી બાબતોને તે સમજતો હોય છે. તેથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. તે જરૂરિયાત મુજબ તે ઉત્પાદકો પાસેથી પહોંચાડે છે. 2. જાહેરાતમાં મદદરૂપ. વિદ્યાર્થી મિત્રો, જાહેરાતમાં મદદરૂપ. છૂટક વેપારી ઉત્પાદકો તથા જથ્થાબંધ વેપારીઓને બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવી તેઓ જાહેરાત કરે છે. વગેરે આ બધી વસ્તુઓ તે દુકાન ઉપર લગાવી તેઓ જાહેરાત કરતા હોય છે. 3. શાખ પાત્રતામાં વધારો. શાખ પાત્રતામાં વધારો. છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકોને માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાખ પાત્રતામાં વધારો થાય છે. માટે તે બજારોમાં તેને શાખ પાત્રતા હોય છે તેમાં વધારો થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફાયદા જોઈશું. શું જોઈશું આપણે? ફાયદા જોઈશું. એક, પસંદગીની તક. પસંદગીની તક. છૂટક વેપારીઓમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબ અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે. વિવિધતાવાળી વસ્તુઓ તે રાખે છે. તેથી ગ્રાહકોને વસ્તુઓનું પસંદગીની તક મળી રહે છે. તે માટે તે ગ્રાહકો હોય છે તેમને વસ્તુની પસંદગીની તક મળી રહે છે. 2, ઘર બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી તેઓને સમય બચાવે. જરૂરિયાત મુજબ તે સમય માલ પૂરો પાડવાની સેવાઓ આપી તેઓને સમય બચાવે છે. 3, વિદ્યાર્થી મિત્રો, 3 જોશું તો કે ગ્રાહકોની ફરિયાદનો નિકાલ. ગ્રાહકની ફરિયાદનો નિકાલ. છૂટક વેપારીમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદ મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. આ વગેરે વસ્તુઓ સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવાનું મદદરૂપ થાય છે. 4, ગ્રાહકોને શાખ પર વેચાણ. જે ગ્રાહકો છે તેને શાખ પર વેચાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક સ્થિતિની વાકેફ આવે છે. આર્થિક સ્થિતિ હોય છે તેથી વાકેફ હોય છે. તેથી ગ્રાહકોને તે મુજબની જરૂરિયાત અનુસાર શાખ પર માલનું વેચાણ કરે છે. આ બધી વસ્તુઓની જરૂરિયાત મુજબ તે શાખ પર માલનું વેચાણ કરતા હોય છે. હવે જોશું આપણે 5, વેચાણ પછીની સેવાઓ કઈ કઈ છે. તો કે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલ વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે. વગેરે જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે અને સેવાઓ પૂરી પાડે છે. હવે આપણે જોઈશું 6, ખરીદીના નિર્ણયોમાં મદદરૂપ. છૂટક વેપારમાં વેપારી વસ્તુઓની અસરકારક નિર્દેશક કરી તેઓની ઉપયોગિતામાં ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. આ બધી વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગ છે. તે નિર્ણય લેવામાં તે ઉપયોગી ખૂબ જ બની રહે છે. 7, માલના સંગ્રહમાંથી મુક્તિ. વિદ્યાર્થી મિત્રો, માલના સંગ્રહમાંથી મુક્તિ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે
ગ્રાહકોને માલ સંગ્રહમાંથી મુક્તિ મળે છે. આ પરિણામ મુજબ તે ગ્રાહકને માલના સંગ્રહમાંથી મુક્તિ મળતી હોય છે. 8. ગ્રાહકોને માર્ગદર્શન. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોને માર્ગદર્શન એટલે શું? તો કે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુઓ અંગેની માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુઓનો ભાવ, વસ્તુનો પુરવઠો અને વસ્તુઓની વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન આપે છે. આ બધી વસ્તુઓ વપરાશની વગેરેની માર્ગદર્શન પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના પીરિયડમાં આગળ ભણીશું.